સોમનાથ પ્રભાસ પાટણમાં રામરાખ ચોકમાં વાહનોના આડેધડ પાર્કિંગને કારણે લોકો પરેશાન થયા હતા। પ્રભાસ પાટણ શહેરની ગીચ વસ્તી અને આખા શહેરમાં મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ સાંકડી ગલીઓ આવેલ છે। આખા પ્રભાસ પાટણ શહેરમાં એકમાત્ર રામરાખ ચોકમાં ખુલ્લી જગ્યા આવેલ છે, જેથી આ ચોકમાં ગાયોને ઘાસચારા નાખવામાં આવે છે, પરંતુ આ ચોકમાં આજુબાજુના ગેસ્ટ હાઉસના માલિકો દ્વારા फोर व्हीलर पार्किंग करवामां आवतुं होवाथी आखो चोक बंध थई जाय छे अने वाहन काढवामां पण मुश्केली सर्जाय छे। तेमज मेडिकल इमरजन्सी होय त्यारे 108 सहित एम्ब्युलन्सने लाववामां मुश्केली पड़े छे अने आ वाहन चालकोने वाहनो हटाववानुं कहेवामां आवे तो वाहनो हटावता नथी, जेथी आ रामराख चोकमां ट्राफिक पोलीस आडेधड़ वाहनो पार्किंग बंध करावे, जेथी अन्य वाहनो નીકળી શકે અને ગાયોને ચારો નાખી શકાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી। BSN ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।